સુરતના લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બુલેટ ટ્રેનના બ્રિજ પાસે મુખ્ય રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન જાહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની કુલ 1778 બોટલો ઝડપાઈ હતી, જેની કુલ કિંમત 2,77,255 આંકવામાં આવી છે. 4 આરોપીઓની ધરપકડ કરી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જો કે તેમના નામ અને વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 3,08,855નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં 2,77,255ની કિંમતનો દારૂનો જથ્થો, આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ 4 મોબાઈલ ફોન અને રોકડા ₹350નો સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીઓ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની કલમ 65A, 81, 116B મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ઉર્મિકભાઈ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેનું રહેઠાણ અને મોબાઈલ નંબર હાલ અજાણ છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે.